રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. માછીમારોને 1 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટેની અપાઈ સૂચના. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના. ગુજરાતમાં ચોમાસું નિયત તારીખ કરતાં મોડું બેસવાનું હવામાન શાસ્ત્રીઓનું અનુમાન. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં હવે 25 જૂન આસપાસ ચોમાસું આવશે. ડીપ ડિપ્રેશનને કારણે ભેજ ખેંચાઈ જતા ગુજરાતમાં ચોમાસું મોડું પડશે. હાલ મહારાષ્ટ્રમાં ચોમાસું સ્થિર થયું છે. બોટાદમાં ખેડૂત પરિવારે ધરતી માતા અને વરુણદેવને પ્રાર્થના કરી વાવણીની શરૂઆત કરી. વાડીમાં ગણેશજી અને ધરતી માતાની વિધિવત પૂજા કરી. મગ ચોખાના સાથિયા કરી લાપસીની પ્રસાદી ધરાવવામાં આવી. સારો વરસાદ થાય અને ઉત્પાદન પણ સારું થાય તેવી ધરતી માતા અને વરુણદેવને કરાઈ પ્રાર્થના. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર 500 થી વધુ ડ્રોનથી હુમલાઓ કર્યા. ગુજરાત બીએસએફના આઈજીએ આપી માહિતી. ભારતીય સેનાએ આ તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા. સરહદ પર પાકિસ્તાની સેનાની હલચલની માહિતી અગાઉથી જ મળી હતી. પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવ્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે. 23 વર્ષીય મહિલા અને એક નવજાત કોરોના પોઝિટિવ. નવજાતને એનઆઈસીયુમાં ઓક્સિજનની મદદથી અપાઈ રહી છે સારવાર. ગત સપ્તાહે બાળકની માતા પણ હતી કોરોના પોઝિટિવ. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રનો દાવો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સજ્જ. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ તંત્રની તૈયારી. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ. વેન્ટિલેટર, બેડ અને દવાઓની પણ પૂરતી વ્યવસ્થા. હોસ્પિટલમાં હાલ કોઈ દર્દી દાખલ નથી. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 કેસ સામે આવ્યા છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 19 એક્ટિવ કેસ. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા. કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર એક્શનમાં. આરએમસી દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગ શરૂ કરાયું. કોરોના પોઝિટિવ દર્દીઓની આરએમસી દ્વારા ડે ટુ ડે ચકાસણી હાથ ધરાઈ. રાજકોટમાં કાર ચાલક દ્વારા યુવતીની છેડતીનો પ્રયાસ. યુવતીનો પીછો કરતી કારનો વિડીયો વાયરલ થયો. યાજ્ઞિક રોડ પર યુવતીનો સતત પીછો કરતો જોવા મળ્યો હતો. કાર ચાલક એક્ટિવા સવાર યુવતીનો પીછો કરતા બેફામ કાર હંકારી. વિડીયો સામે આવ્યા બાદ તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી. કાર ચાલક યુવકની ધરપકડ કરી પૂછપરછ કરી. સુરતમાં 200 કરોડનો સાયબર ફ્રોડનો કેસ. પોલીસે આરોપી મયુર ઇટાલિયાની કરી છે ધરપકડ. અનેક લોકોના બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો ખુલાસો. 30 એકાઉન્ટ વેચી 1.80 કરોડની કરી હતી કમાણી. MBA કર્યા બાદ નોકરી ન મળતા આરોપીએ પાપડનું કર્યું હતું માર્કેટિંગ. બેંક કિટ ભાડે આપી કમાયેલા નાણાંથી શેર માર્કેટમાં કરતો હતો રોકાણ. આરોપી મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ હોવાનું સામે આવ્યું. કરોડોનું ફ્રોડ કરવામાં આરોપીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ પોલીસે 2 આરોપીની કરી છે ધરપકડ. શાળા પ્રવાસ માટે નવા નિયમો જાહેર થયા. પ્રવાસ દરમિયાન 2 પોલીસકર્મીઓને સાથે રાખવા પડશે. પ્રવાસમાં બાળકીઓ હોય તો મહિલા પોલીસકર્મીઓ પણ સાથે રહેશે. બાળકોની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા ગૃહ વિભાગનો નિર્ણય. બાળકો અને પોલીસ વચ્ચે સુમેળ સંબંધ કેળવાય તેવો હેતુ. ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ થયું છે. સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 14માં મેદસ્વીતા મુક્તિ માટેનું ક્લિનિક કાર્યરત. અત્યાર સુધી 578 દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાઉન્સિલર દ્વારા દર્દીઓની બીમારીઓ અંગે માર્ગદર્શન અપાશે. અમદાવાદના બાવળામાં ગેરકાયદે ગર્ભપાત રેકેટ મામલે કાર્યવાહી. ગર્ભ પરીક્ષણ મામલે 3 USG મશીન સીલ કરવામાં આવ્યા. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે કાર્યવાહી કરી. ઓઢવ સ્થિત આશીર્વાદ ક્લિનિકમાં મશીન સીલ કર્યા. ડોક્ટર હર્ષદ આચાર્યના ક્લિનિકમાં મશીન સીલ કરાયા. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ફિક્સ લેબમાં વધારો કરવાની માંગ ઉઠી. શાળા સંચાલક મંડળે શિક્ષણ પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી. વર્ષ 2017માં ફી રેગ્યુલેશન કમિટીમાં નક્કી કરાયેલા ફીના સ્લેબમાં હજુ નથી થયો વધારો. દર વર્ષે 7% ફી વધારો આપવામાં આવે તેવી શાળા સંચાલકોની માંગણી.
કોંગ્રેસ દ્વારા કારકિર્દીના ઉંબરે પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું. પુસ્તકમાં ધોરણ 10-12ની પરીક્ષા પછી શું કરવું તેની મૂંઝવણ દૂર કરતું પુસ્તક લોન્ચ. ખાસ કરીને બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આગળનો અભ્યાસ કયો અને ક્યાં કરી શકાય તેની માહિતી આપતું પુસ્તક લોન્ચ કરાયું. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ. તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા યોજીને લોકો ભારતીય સેનાની કામગીરી અને બહાદુરીને બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર વન બનાવવાનો નિર્ણય. બનાસકાંઠા દાંતીવાડાના ચોંડુગરીથી જળસંચયના કાર્યોનો પ્રારંભ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન CR પાટીલ અને રાજ્યપાલની હાજરીમાં જિલ્લામાં 50,000 રિચાર્જ કુવાના નિર્માણનો પ્રારંભ. શિક્ષણના ધામમાં સ્ટેશનરીનો વેપાર સામે આવ્યો. સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનનો આક્ષેપ. ખાનગી સ્કૂલો સ્ટેશનરીનો વેપાર કરતી હોવાનો દાવો. જિલ્લા કલેક્ટર અને DEOને પાઠવ્યું આવેદનપત્ર. ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરાતો હોવાનો આક્ષેપ. ખાનગી સ્કૂલના સંચાલકો વિદ્યાર્થીઓને આપે છે સ્લીપ. નક્કી કરાયેલી દુકાનમાંથી જ ખરીદી કરાવતા હોવાનો દાવો. સુરતમાં ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ. પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટરને લખ્યો પત્ર. ખાડીપુરનું સંકટ ટાળવા ભીમપોરના ઝીંગા તળાવ દૂર કરવાની માંગ. ખાડી કિનારે દબાણો થવાથી પાણીની વહન ક્ષમતામાં સતત ઘટાડો. ઝીંગા તળાવને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થતો હોવાની રજૂઆત. તળાવના દબાણો દૂર કરી જમીન સમથલ થાય તો પાણીની વહન ક્ષમતા વધશે. દર વર્ષે ચોમાસામાં મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની સમસ્યા. મહીસાગરના કડાણામાં 357 જાતિ પ્રમાણપત્ર કાઢવાનો મામલો. નાયબ મામલતદાર JJ પંડ્યાને વહીવટીતંત્રે કર્યા સસ્પેન્ડ. તપાસ સમિતિએ ચકાસણી કર્યા બાદ કર્યા સસ્પેન્ડ. સત્તાનો દુરુપયોગ કરનાર JJ પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. નાયબ મામલતદારે ખોટી રીતે ઇસ્યુ કર્યા હતા જાતિ પ્રમાણપત્ર. ઇસ્યુ કરાયેલા 357 દાખલા પણ રદ કરવાની કામગીરી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પહોળો કરવાની દરખાસ્તને મંજૂરી. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીનો રસ્તો મંજૂર. 10.5 કિલોમીટરના વિસ્તારને પહોળો કરવાની કામગીરી. રસ્તો પહોળો કરવા એજન્સીને સોંપાઈ કામગીરી. સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક દૂર કરવામાં આવશે. જામનગરના બેડી વિસ્તારમાં રેલવે લાઇનમાં ટેસ્ટિંગ વખતે એન્જિન ઉતર્યું. જોડિયા ભૂગા પાસે રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની ઘટના. એન્જિન પાટા પરથી ઉતરી જતા અકસ્માત. કલાકોની મહેનત બાદ એન્જિનને ફરી પાટા પર ચઢાવવામાં આવ્યું.